एक पेड़ माँ के नाम 3.0 2026 મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાના અધ્યક્ષસ્થાને 77મા વન મહોત્સવનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મહેમદાવાદ ખાતે ઉજવાયો. દરેક નાગરિક પોતાની માતાની યાદમાં અથવા તેમના સન્માનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લે તેમ રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ જણાવ્યું હતું. ઓછામાં ઓછું એક વૃક્ષ ઉછેરવાનો પ્રામાણિક પ્રયાસ કરીએ તેમ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું. મહેમદાવાદ તાલુકાના માંકવા ગામે બંગલજીની મુવાડી વન કવચ ખાતે 1 હેક્ટર વિસ્તારમાં 64 જાતના વિવિધ પ્રકારના 10,000 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. 3 સખી મંડળોને ચેક અર્પણ કરાયા તેમજ 3 વન કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા. વિના મૂલ્યે રોપા વિતરણ માટેના વૃક્ષ રથને મહાનુભાવોએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું. 7,07,508 રૂપિયા કરવામાં આવેલ છે. ત્યારબાદ માનનીય વરિષ્ઠ વન અધિકારીશ્રીને વિનંતી કરીશ, તેઓ શ્રી જાહ્નવી સખી મંડળ મહેમદાવાદ 7,60,941 રૂપિયા કરવામાં આવેલ છે. માનનીય જિલ્લા 77મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ. આ વન મહોત્સવમાં મહેમદાવાદ રવિશંકર મહારાજ હોલમાં ગુજરાત સરકારના મંત્રી શ્રી સંજયસિંહજીના માર્ગદર્શનમાં આ વન મહોત્સવ સંપન્ન થયો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હિતેશભાઈ તડવી, જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નૈનાબેન પટેલ, સૌ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા. આજે વિશેષ મંત્રીશ્રીના માર્ગદર્શનમાં સૌ એક છોડ રૂપે છોડમાં રણછોડના દર્શન કરવાના સંકલ્પ કર્યા છે. આજે મહકવા મુકામે 11,000થી વધુ રોપાનું વાવેતરની શરૂઆત થઈ છે. વિશેષ ગુજરાત સરકારનો સંકલ્પ છે, આદરણીય મોદી સાહેબનો સંકલ્પ, ભૂપેન્દ્ર પટેલ સાહેબનો સંકલ્પ સાકાર થાય એવો સૌ સજ્જન સમાજ સાથે મળીને આ કાર્યક્રમ સંપન્ન થયો છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.